શ્રી વિષ્ણુ પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 25મો, અધ્યાય 15મો. શિશુપાલના પૂર્વજન્મનું, જન્માંતરોનું તથા વસુદેવજીના સંતાનોનું વર્ણન. શ્રી મૈત્રેયજી બોલ્યા કે ભગવાન પૂર્વજન્મમાં હિરણ્યકશ્યપ અને રાવણ થયો ત્યારે શિશુપાલ ભગવાન વિષ્ણુ દ્વારા મરાયો હોવાથી દેવ દુર્લભ ભોગો તો પ્રાપ્ત કર્યા, પરંતુ તેમનામાં લીન ન થયો. પછી એ જન્મમાં જ તેમના દ્વારા મરાઈ જતા એણે સનાતન પુરુષ શ્રીહરિમાં સાયુજ્ય મોક્ષ કઈ રીતે પ્રાપ્ત કર્યો? હે સમસ્ત ધર્માત્માઓમાં શ્રેષ્ઠ મુનિવર, આ વાત સાંભળવાની મને બહુ ઈચ્છા છે. મેં બહુ જ કુતૂહલવશ થઈને તમને આ પ્રશ્ન પૂછ્યો છે. કૃપા કરીને એનું નિરૂપણ કરો. શ્રી પરાશરજી બોલ્યા કે પ્રથમ જન્મમાં દૈત્યરાજ હિરણ્યકશ્યપનો વધ કરવા માટે સંપૂર્ણ જગતના સ્રષ્ટા, પાલક અને નાશક એવા ભગવાન ઋષિએ પ્રગટ થયા હતા. તે સમયે હિરણ્યકશ્યપના મનમાં એવો ભાવ થયો ન હતો કે આ જવાબ વિષ્ણુ ભગવાન છે. માત્ર એટલો જ વિચાર થયો કે આ કોઈ શ્રેષ્ઠ કોટિના પુણ્યના સમૂહથી ઉત્પન્ન થયેલ પ્રાણી છે. રજોગુણના ઉત્કર્ષથી પ્રેરિત તેની બુદ્ધિ તે વિપરીત ભાવના મુજબ દ્રઢ થઈ ગઈ. આમ તેના હૃદયમાં ઈશ્વરની ભાવનાનો યોગ ન થવાથી ભગવાનના હાથે માર્યો ગયો હોવાથી જ રાવણના જન્મમાં તેમણે સંપૂર્ણ ત્રિલોકીના સર્વાધિક ભોગ સંપત્તિ પ્રાપ્ત કરી. તે અનાદિ નિધન પરબ્રહ્મ સ્વરૂપ નિરાધાર ભગવાનમાં ચિત્ત ન લગાડવાના કારણે તે તેમનામાં લીન ન થયો. આ જ પ્રમાણે રાવણ થયો ત્યારે પણ કામવશ જાનકીમાં ચિત્ત લાગી જવાથી ભગવાન દશરથ નંદન શ્રી રામના હાથે મરાયો ત્યારે માત્ર ભગવાનના રૂપના જ દર્શન થયા હતા. આ અચ્યુત છે એવી દ્રઢ વૃત્તિ ન થઈ, બલકે મૃત્યુ સમયે તેના અંતઃકરણમાં માત્ર મનુષ્ય બુદ્ધિ જ રહી. ફરી અચ્યુત દ્વારા મરાઈ જવાના ફળસ્વરૂપ એણે સંપૂર્ણ પૃથ્વીમંડળમાં પ્રશંસાપાત્ર ચેદિરાજના કુળમાં શિશુપાલ રૂપે જન્મ લઈ પણ અક્ષય ઐશ્વર્ય પ્રાપ્ત કર્યું. તે જન્મમાં તે ભગવાન પ્રત્યેના નામોમાં તુચ્છતાની ભાવના કરવા માંડ્યો. તેનું હૃદય અનેક જન્મોના દ્વેષથી ભરેલું હતું, તેથી તે તેમની નિંદા અને તિરસ્કાર વગેરે કરતા રહીને ભગવાનની સમયાનુસાર થતી સઘળી લીલાઓ અને નામોનું નિરંતર ઉચ્ચારણ કરતો હતો. ખીલેલા કમળ જેવી જેમની નિર્મળ આંખો છે, જેમણે ઉજ્જવળ પીતાંબર તથા નિર્મળ કિરીટ, કેયુર, હાર અને કડા વગેરે ધારણ કર્યા છે, તથા જેમની લાંબી લાંબી 4 ભુજાઓ છે અને જેમણે શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલા છે, તેવા ભગવાનનું તે દિવ્ય રૂપ અત્યંત ભેરભાવના કારણે ભ્રમણ, ભોજન, સ્નાન, આસન, શયન વગેરે સમસ્ત અવસ્થાઓમાં ક્યારેય તેના ચિત્તમાંથી દૂર થતું નહોતું. પછી ગાળો દેતી વખતે તેમના જ નામોનું ઉચ્ચારણ કરીને, હૃદયમાં પણ તેમનું જ ધ્યાન કરીને તે સમયે તે પોતાના વધ માટે હાથમાં લીધેલા ચક્રના ઉજ્જવળ કિરણોથી સુશોભિત અક્ષય તેજસ્વી દ્વિવેદી દેશોથી સંપૂર્ણપણે રહિત બ્રહ્મભૂત ભગવાનને જોઈ રહ્યો હતો. તે જ સમયે તુરત ભગવાનના ચક્રથી માર્યો ગયો. ભગવત સ્મરણના કારણે તેના સંપૂર્ણ પાપો ભસ્મ થઈ જવાથી ભગવાન દ્વારા તેનો અંત થયો અને તે તેમનામાં જ લીન થઈ ગયો. આ પ્રમાણે આ સંપૂર્ણ રહસ્ય મેં વર્ણન કર્યું. અહો, તે ભગવાન તો દ્વેષથી પણ કીર્તન અને સ્મરણ કરનારા તમામ દેવતાઓ અને અસુરોને પણ દુર્લભ પરમ ફળ આપે છે. તો પછી સારી પેઠે ભક્તિ કરનાર પુરુષોની તો વાત જ છે. આનક, દુંદુભી, વસુદેવજીને પરોવી રોહિણી, મદિરા, ભદ્રા અને દેવકી વગેરે ઘણા પત્નીઓ હતી. તેમનામાં વસુદેવજીની રોહિણીથી બલભદ્ર, શઠ, સારણ અને દુર્મદ વગેરે ઘણા પુત્ર થયા, તથા બલભદ્રજીને રેવતીથી વિશઠ અને ઉત્મક નામે 2 પુત્ર થયા. શ્રાષ્ટી, માષ્ટી, સત્ય અને ધ્રુતિ વગેરે સારણ પુત્ર હતા. આ સિવાય ભદ્રાશ્વ, ભદ્રબાહુ, દુર્દમ અને ભૂત વગેરે પણ રોહિણીના સંતાનો હતા. નંદ, ઉપનંદ અને કૃતક વગેરે મદિરના તથા ઉપનિધિ અને ગદ વગેરે ભદ્રાના પુત્ર હતા. વૈશાલીનો કૌશિક નામે માત્ર એક જ પુત્ર થયો. આનક દુંદુભીના દેવકીથી કીર્તિમાન, સુસેન, ઉદાયુ, ભદ્રસેન, ઋતુદાસ તથા ભદ્રદેવ નામે 6 પુત્ર થયા. આ બધાને કંસે મારી નાખ્યા હતા. પછી ભગવાનની પ્રેરણાથી યોગમાએ દેવકીના 7મા ગર્ભને અર્ધરાત્રિએ ખેંચી રોહિણીને કુંખમાં મૂકી દીધો. આકર્ષણ કરવાથી આ ગર્ભનું નામ સંકર્ષણ થયું. ત્યાર પછી સંપૂર્ણ સંસારરૂપી મહાવૃક્ષના મૂળ સ્વરૂપ એવા ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળના બધા દેવો, અસુરો અને મુનિઓની બુદ્ધિથી પર તથા બ્રહ્મ અને અગ્નિ વગેરે દેવતાઓ દ્વારા પ્રણામ પામી ભૂમિનો ભાર ઉતારવા માટે પ્રસન્ન થયેલા આદિ, મધ્ય અને અંતરહિત ભગવાન વસુદેવ દેવકીના ગર્ભથી અવતાર લીધો તથા તેમની જ કૃપાથી અપાર મહિમાવંત યોગનિદ્રા પણ નંદગોપાલના પત્ની યશોદાના ગર્ભમાં સ્થિત થઈ. તે કમલનયન ભગવાન પ્રગટ થવાથી આ સંપૂર્ણ જગત પ્રસન્ન થયેલા સૂર્ય, ચંદ્ર વગેરે ગ્રહોથી સંપન્ન, સર્પ વગેરે જંતુઓના ભયથી રહિત, અધર્મ વગેરેથી રહિત તથા સ્વસ્થચિત્ત થઈ ગયું. તેમણે પ્રગટ થઈને આ સંપૂર્ણ સંસારને સત્માર્ગનું અવલંબન કરનારું કરી દીધું. આ મૃત્યુલોકમાં ઉતરેલા ભગવાનની 16,101 રાણીઓ હતી. તેમાં રૂકમણી, સત્યભામા, જામવતી અને ચારુહાસીની વગેરે 8 મુખ્ય હતી. અનાદિ ભગવાન અખિલ મૂર્તિએ તેમનાથી 1,80,000 પુત્ર ઉત્પન્ન કર્યા. તેમનામાંથી પ્રદ્યુમ્ન, ચારુશેન, સામ વગેરે 13 પુત્ર મુખ્ય હતા. પ્રદ્યુમ્ને પણ રૂકમણીની પુત્રી રૂકમવતી સાથે લગ્ન કર્યા. તેનાથી અનિરુદ્ધનો જન્મ થયો. અનિરુદ્ધે પણ રૂકમિણીની પૌત્રી સુભદ્રા સાથે લગ્ન કર્યા. તેનાથી વ્રજનો જન્મ થયો. વ્રજનો પુત્ર પ્રતિબાહુ, પ્રતિબાહુનો પુત્ર સુચારુ હતો. આ પ્રમાણે સેંકડો હજારો પુરુષોની સંખ્યાવાળા યદુકુળના સંતાનોની ગણતરી 100 વર્ષ પણ કરી શકાય એમ નથી, કેમ કે એ વિશેના 2 શ્લોક પ્રસિદ્ધ છે, જે ગૃહાચાર્ય યાદવ કુમારોને ધનુર્વિદ્યાનું શિક્ષણ આપવામાં
તત્પર હતા તેમની સંખ્યા 3,88,00,000 હતી. પછી તે મહાત્મા યાદવોની ગણતરી તો કરી જ કોણ શકે, જ્યાં હજારો અને લાખોની સંખ્યામાં સર્વદા યદુરાજ ઉગ્રસેન રહેતા હતા. દેવાસુર સંગ્રામમાં જે મહાબળી દૈત્યો માર્યા ગયા હતા તે બધા મનુષ્યલોકમાં ઉપદ્રવ કરનારા રાજાઓ થઈને ઉત્પન્ન થયા. તેમનો નાશ કરવા માટે દેવતાઓ યદુવંશમાં જન્મ લીધો કે જેમાં 101 કુળ હતા. તેમનું નિયંત્રણ અને સ્વામિત્વ ભગવાન વિષ્ણુએ જ કર્યું હતું. તે બધા જ યાદવો તેમની આજ્ઞા અનુસાર જ વૃદ્ધિને પ્રાપ્ત થયા. આ પ્રમાણે જે પુરુષ આ વૃષ્ણિવંશની ઉત્પત્તિના વિવરણને સાંભળે છે તે બધા જ પાપોથી મુક્ત થઈને વિષ્ણુલોકને પ્રાપ્ત કરી લે છે. ત્યાર પછી આવે છે 16મો અધ્યાય તુર્વસુના વંશનું વર્ણન. શ્રી પરાશરજી બોલ્યા કે આ પ્રમાણે મેં તમને સંક્ષેપમાં યદુવંશનું વર્ણન કહી સંભળાવ્યું. હવે તુર્વસુના વંશનું વર્ણન સાંભળો. તુર્વસુનો પુત્ર વહની હતો. વહનીનો ભાર્ગવ, ભાર્ગવનો ભાનુ, ભાનુનો ત્રિયુસાન, ત્રિયુસાનનો કુરુંદમ, કરંદમનો પુત્ર મરુત હતો. મરુત નિસંતાન હતો, તેથી તેણે પુરુવંશના દુષ્યંતને પુત્રરૂપે સ્વીકારી લીધો. આ પ્રમાણે યયાતિના શાપથી તુર્વસુના વંશે પુરુવંશનો જ આશ્રય લીધો. ત્યાર પછી આવે છે 17મો અધ્યાય દુહ્ય વંશ. શ્રી પરાશરજી બોલ્યા કે દ્રુહિનો પુત્ર બભ્રુ હતો. બભ્રુનો સેતુ, સેતુનો આરંભ, આરબ્ધનો ગાંધાર, ગાંધારનો ધર્મ, ધર્મનો ધ્રુત, ધ્રુતનો દુર્દમ, દુર્દમનો પ્રચેતા તથા પ્રચેતાનો પુત્ર શતધર્મ હતો. તેણે ઉત્તર દિશાના ઘણા બધા મલેચ્છોનું અધિપત્ય કર્યું. ત્યાર પછી આવે છે 18મો અધ્યાય અનુવંશ. શ્રી પરાશરજી બોલ્યા કે યયાતિના ચોથા પુત્ર અનુનો સભાનલ, યક્ષુ અને પરમેશુ નામે 3 પુત્ર હતા. સભાનલનો પુત્ર કાનાલલ થયો અને કાલાનલનો સૃંજય, સૃંજયનો પુરંજય, પુરંજયનો જન્મેજય, જન્મેજયનો મહાશાલ, મહાશાલનો મહામના અને મહામનાનો ઉશિનર તથા તિતુક્ષ નામે 2 પુત્ર થયા. ઉશનિર, શિબી, નૃગ, નર, કૃમિ અને વર્મ નામે 5 પુત્ર થયા. તેમનામાંથી શિબીના પૃષદર્ભ, સુવીર, કૈકય અને મદ્રક આ 4 પુત્ર હતા. તિતિક્ષુનો પુત્ર રુદ્રસત થયો અને તે હેમનો સુતપ તથા સુતપાનો બલિ નામે પુત્ર થયો. આ બલિની પત્નીમાં દીર્ઘતમા નામક મુનિ અંગ, ભંગ, કલિંગ, સુહ્ય અને પૌંડ્ર નામના 5 વાલેય ક્ષત્રિય ઉત્પન્ન કર્યા. આ બલિપુત્રોના સંતાનોના નામાનુસાર 5 દેશોના પણ આ જ નામ પડ્યા. એમનામાંથી અંગથી અનપાન, અનપાનથી દિવિરથ, દિવિરથથી ધર્મરથ અને ધર્મરથથી ચિત્રરથનો જન્મ થયો, જેનું બીજું નામ રોમપાદ હતું. આ રોમપાદના મિત્ર દશરથજી હતા. અજના પુત્ર દશરથજીએ રોમપાદને સંતાનહી જોઈને તેમને પુત્રી રૂપે પોતાની શાંતા નામની કન્યા ખોળે આપી દીધી હતી. રોમપાદનો પુત્ર ચતુરંગ હતો. ચતુરંગનો પૃથુલાક્ષ તથા પૃથુલાક્ષને ચંપ નામનો પુત્ર થયો, જેણે ચંપા નામની નગરી વસાવી હતી. ચંપનો પુત્ર હર્યગનો ભદ્રરથ, ભદ્રરથનો બૃહદત્ત, બૃહદત્તનો બૃહત્કર્મા, બૃહત્કર્માનો બૃહદભાનુ, બૃહદભાનુથી બૃહન્મના, બૃહન્મનાથી જયદ્રથનો જન્મ થયો. જયદ્રથથી બ્રાહ્મણ અને ક્ષત્રિયના સંસર્ગથી ઉત્પન્ન થયેલી પત્નીથી વિજય નામના પુત્રનો જન્મ થયો. વિજયનો ધ્રુતિ, ધ્રુતિનો ધ્રુતવ્રત, ધ્રુતવ્રતનો સત્યકર્મ અને સત્યકર્માનો પુત્ર અતિરથ થયો, જેણે સ્નાન કરવા જતા ગંગાજીમાં પેટીમાં મૂકીને વહાવી દીધેલા પૃથાના પુત્ર કર્ણને પુત્રરૂપે પ્રાપ્ત કર્યો હતો. આ કર્ણનો પુત્ર વૃષણ હતો. આ બસ અંગવશ આટલો જ છે. હવે પુરુવંશનું વર્ણન સાંભળો. ત્યાર પછી આવે છે 19મો અધ્યાય પુરુવંશ. શ્રી પરાશરજી બોલ્યા કે પુરુનો પુત્ર જન્મેજય હતો. જન્મેજયનો પ્રચિવાન, પ્રચિવાનનો પ્રવીર, પ્રવીરનો મનસ્યુ, મનુષ્યનો અભયદ, અભયદનો સુદ્ય, સુદ્યોનો બહુગત, બહુગતનો સંયાતિ, સંયાતિનો અહંયાતિ અને અહંયાતિનો પુત્ર રોદ્રાસત, રોદ્રાસનો ઋતેશુ, ઋતેશુનો કલેશુ, સ્થંડેલુસુ, કૃતેશુ, જલેશુ, ધર્મેશુ, ધ્રુતેશુ, સ્થલેશુ, સન્નતેશુ અને વનેશુ નામે 10 પુત્ર હતા. ઋતેશુનો પુત્ર અનંતાર, અનિંતારનો સુમતિ, અપરિરથ અને ધ્રુવ નામે 3 પુત્રો થયા. અપ્રરિથનો પુત્ર કણ્વ અને કણ્વનો મેઘાતિથિ થયો, જેના સંતાનો કણવાયન બ્રાહ્મણ થયા. અપ્રરિથનો બીજો પુત્ર એલિન હતો. એલિનના દુષ્યંત વગેરે 4 પુત્ર થયા. દુષ્યંતને ત્યાં ચક્રવર્તી સમ્રાટ ભરતનો જન્મ થયો, જેના નામ વિશે દેવતાઓએ આ શ્લોક ગાયો હતો. માતા તો માત્ર ચામુંડાની ધમણી જેવી છે, પુત્ર પર અધિકાર તો પિતાનો જ છે. પુત્ર જેના દ્વારા જન્મ લે છે તેનું જ સ્વરૂપ હોય છે. હે દુષ્યંત, તું આ પુત્રનું પાલન પોષણ કર, શંકુતલાનું અપમાન ન કર. હે નરદેવ, પોતાના જ વીર્યથી ઉત્પન્ન થયેલા પુત્ર પોતાના પિતાને યમલોકથી ઉદ્ધાર કરીને સ્વર્ગલોકમાં લઈ જાય છે. આ પુત્રની ઉત્પત્તિનું કારણ તમે જ છો. શકુંતલાએ આ વાત સાચી જ કહી છે. ભરતની 3 પત્નીઓથી તેમને 9 પુત્ર થયા. આ પુત્રો મારે અનુરૂપ નથી. એમ કરતાં ભરતના કહેવાથી તેમની માતાઓ એવા ભયથી કે વરરાજા કદાચ અમારો ત્યાગ કરી દેશે, તેમણે તે પુત્રોને મારી નાખ્યા. આ પ્રમાણે પુત્ર જન્મથી વિફળ થઈ જવાથી ભરતે પુત્રની કામનાથી મતોત્સમાં યજ્ઞ કર્યો. તે યજ્ઞના અંતમાં મરુદગણોએ તેમને ભરદ્વાજ નામે એક બાળક પુત્ર રૂપે આપ્યો, જે ઉત્તપથ્યની પત્ની મમતાના ગર્ભમાં એક બાળક પુત્ર રૂપે સ્થાપ્યો, જે દીર્ઘતમા મુનિના પાદ પ્રહારથી સ્ખલિત થયેલા બૃહસ્પતિજીના વીર્યથી ઉત્પન્ન થયો હતો. તેના નામકરણ વિશે પણ આ શ્લોક કહેવામાં આવે છે.
પુત્રોત્પત્તિ પછી બૃહસ્પતિએ મમતાને કહ્યું કે હે મોઢે, આ પુત્ર દ્વારા અમારા બંનેથી ઉત્પન્ન થયો છે, તું આનું ભરણ કર. ત્યારે મમતાએ પણ કહ્યું કે હે બૃહસ્પતિ, આ પુત્ર ધ્વજ આપણા બંનેથી જ ઉત્પન્ન થયો છે, તેથી તમે આનું ભરણ કરો. આ પ્રમાણે પરસ્પર વિવાદ કરતા રહીને માતા પિતા ચાલ્યા ગયા, તેથી તેનું નામ ભરદ્વાજ પડ્યું. પુત્ર જન્મ વિફળ થતાં મરુદગણોએ રાજા ભરતને ભરદ્વાજ આપ્યો, તેથી તેનું નામ વિતથ પણ થયું. વિતથનો પુત્ર મન્યુ થયો અને મન્યુના બૃહદક્ષ, મહાવીર્ય, નર અને ગર્ગ વગેરે ઘણા પુત્ર થયા. નરનો પુત્ર સંકૃતિ, સંકૃતિનો ગુરુપ્રીતિ અને રતિદેવ નામે 2 પુત્ર થયા. ગર્ગથી શિનીનો જન્મ થયો, જેનાથી ગાર્ગ્ય અને સૈન્ય નામે પ્રસિદ્ધ ક્ષેત્રોપાત બ્રાહ્મણ ઉત્પન્ન થયા. મહાવીર્યનો પુત્ર દુરક્ષય થયો, તેના ત્રયારુણી, પુરુક્ષરાણી અને કપિ નામના 3 પુત્રો થયા. આ 3 પુત્રો પછી બ્રાહ્મણ થઈ ગયા હતા. બૃહદક્ષનો પુત્ર સુહોત્ર, સુહોત્રનો પુત્ર હસ્તી હતો, જેણે હસ્તિનાપુર નામનું નગર વસાવ્યું. હસ્તીના 3 પુત્ર અજમીઢ, દ્વિજમીઠ અને પુરુમીઢ હતા. અજમીઢનો કણ્વ અને કણ્વનો મેઘાતિથિ નામે પુત્ર થયો, જેનાથી કણ્યાવન બ્રાહ્મણો ઉત્પન્ન થયા. અજમીઢનો બીજો પુત્ર બૃહદિશ થયો. બૃહદિશનો બૃહદ, બૃહદધનુનો બૃહત્કર્મા, બૃહત્કર્માનો જયદ્રથ, જયદ્રથનો વિશ્વજીત અને વિશ્વજીતનો પુત્ર સેનજીત હતો. સેનજીતનો રુચિરાક્ષ, કાશ્ય, દ્રહઢાનુ અને વત્સહનુ નામે 4 પુત્ર થયા. રુચિશાસનો પૃથુસેન, પૃથુસેનનો પાર્વ અને પારનો પુત્ર નીલ થયો. આ નીલના 100 પુત્ર હતા, જેમાં કામ્પિલ્ય નરેશ સમર પ્રધાન હતો. સમરના પાર, સુપાર અને સુદર્શ નામના 3 પુત્ર હતા. સુપારનો પૃથુ, પૃથુનો સુકૃતિ, સુકૃતિનો વિભ્રાજ અને વિભ્રાજનો અણહુ નામે પુત્ર થયો, જેણે શુક કન્યા કીર્તિ સાથે વિવાહ કર્યો હતો. અણુદથી બ્રહ્મદત્તનો જન્મ થયો. બ્રહ્મદત્તથી વિશ્વક્સેન, વિશ્વક્સેનનો ઉદકસેન તથા ઉદકસેનનો પુત્ર ભલ્લાપ થયો. દ્વિજમીઠનો પુત્ર યવિનર હતો, તેનો ધૃતિમાન, ધૃતિમાનનો સત્યધૃતિ, સત્યધૃતિનો દ્રઢનેમી, દ્રઢનેમીનો સુપાશ્વ, સુપાશ્વનો સુમતિ, સુમતિનો સંતિમાન તથા સંતિમાનનો પુત્ર કૃત થયો, જેને હિરણ્યનાભે યોગ વિદ્યાની વિદ્યા આપી હતી તથા જેણે પ્રાચ્ય સમગ્ર શ્રુતિઓની 24 સંહિતાઓ રચી હતી. કૃતનો પુત્ર ઉગ્રયુધ હતો, જેણે એક નીપ વંશના ક્ષત્રિયોનો નાશ કર્યો. ઉગ્રયાદનો ક્ષેમ્ય, ક્ષેમ્યનો સુધીર, સુધીરનો રિપુંજય અને રિપુંજયનો પુત્ર બહુરથ થયો હતો. આ બધા રાજાઓ પુરુવંશના હતા. અજમીઢની નલિની નામે એક પત્ની હતી, તેને નીલ નામે એક પુત્ર થયો. નીલનો શાંતિ, શાંતિનો સુશાંતિ, સુશાંતિનો પુરંજય, પુરંજયનો વૃક્ષ અને વૃક્ષનો હયશ્વ નામે પુત્ર થયો. હયશ્વનો મૃદગલ, સુહજય, બૃહદશી, યવિનર અને કંપિલ્ય નામના 5 પુત્ર થયા. પિતાએ કહ્યું કે મારા આ 5 પુત્રો મારા આશ્રિત 5 દેશોની રક્ષા કરવામાં સમર્થ છે, તેથી પાંચાલ કહેવાયા. મૃદગલથી મોદગલ્ય નામના ક્ષેત્રોપેત બ્રાહ્મણોની ઉત્પત્તિ થઈ. મૃદગલથી બૃહદશ્વ, બૃહદશ્વથી દિવ્યદાસ નામે પુત્ર અને અહલ્યા નામની એક કન્યાનો જન્મ થયો. અહલ્યાથી મહર્ષિ ગૌતમ દ્વારા શતાનંદનો જન્મ થયો. શતાનંદથી ધનુર્વેદ પારદર્શી સત્યધૃતિ ઉત્પન્ન થયો. એકવાર અપ્સરાઓમાં શ્રેષ્ઠ ઉર્વશીને જોવાથી સત્યધૃતિનું વીર્ય સ્ખલિત થઈ એક સાંઠ પર પડ્યું. તે 2 ભાગમાં વહેંચાઈ જવાના કારણે પુત્ર અને પુત્રી રૂપે 2 સંતાન ઉત્પન્ન થયા. તેમને શિકાર માટે ગયેલા રાજા શાંતનુનું દયાવસ્ત્ર લઈ આવ્યા. ત્યાર પછી પુત્રનું નામ કૃપ થયું અને અન્ય કન્યા અશ્વસ્થામાની માતા દ્રોણાચાર્યની પત્ની કૃપી થઈ. દિવોદાસનો પિત્ર મિત્રાયુ, મિત્રાયુનો પુત્ર ચ્યવન નામે રાજા થયો. ચ્યવનનો સુદાસ, સુદાસનો સૌદાસ, સૌદાસનો સહદેવ, સહદેવનો સોમક અને સોમકના 100 પુત્ર હતા. તેમાં જંતુ સૌથી મોટો અને પૃષત હતો. નાનો હતો પૃષતનો પુત્ર દ્રુપદ, દ્રુપદનો ધૃષ્ટદ્યુમ્ન અને ધૃષ્ટદ્યુમ્નનો પુત્ર ધૃષ્ટકેતુ હતો. અજમીઢનો વૃક્ષ અને એક બીજો પુત્ર હતો, તેનો પુત્ર સંવરણ થયો અને સંવરણનો પુત્ર કુરુ હતો, જેણે ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રની સ્થાપના કરી. કુરુનો પુત્ર સુધન, જન અને પરીક્ષિત વગેરે થયા. સુધનનો પુત્ર સુહોત્ર અને સુહોત્રનો ચ્યવન, ચ્યવનનો કૃતક અને કૃતકનો પુત્ર ઉપરિચર વસુ થયા. વસુનો બૃહદત્ત, પ્રત્યક, કૃષાંબુ, કુચેલ અને માત્સ્ય વગેરે 7 પુત્ર હતા. બૃહદસ્થનો કૃષાગ્ર, કૃષાગ્રનો વૃષભ, વૃષભનો પુષ્પવાન, પુષ્પવાનનો સત્યહિત, સત્યહિતનો સુધન્વા અને સુધન્વાથી જતુનો જન્મ થયો. બૃહદ્રથથી એક બીજો પુત્ર જે 2 ભાગમાં વિભક્ત હતો અને તે જરા દ્વારા જોડી દેવામાં આવ્યો હોવાથી જરાસંઘ કહેવાયો. તેના પુત્રનું નામ સહદેવ હતું. સહદેવનો સોમપ અને સોમપનો પુત્ર શ્રુતિશ્રવા થયો. આ પ્રમાણે મેં માગધી રાજાઓનું તમારી સામે વર્ણન કર્યું. ત્યાર પછી આવે છે 20મો અધ્યાય, કુરુવંશનું વર્ણન. શ્રી પરાશરજી બોલ્યા કે કુરુપુત્ર પરીક્ષિતના જન્મેજય, સુતસેન, ઉગ્રસેન અને ભીમસેન નામે 4 પુત્ર હતા તથા જનુનો સુરત નામે એક પુત્ર હતો. સુરતનો પુત્ર વિદુરથ હતો. વિદુરથનો સાર્વભૌમ, સાર્વભૌમનો જત્સેન, જત્સેનનો આરાધિત, આરાધિતનો અયુતાયુ, આયુતાયુનો આક્રોધન, આક્રોધનનો દેવાતિથિ તથા દેવતિથિનો અજમીતના પુત્ર વૃક્ષથી અલગ બીજા વૃક્ષનો જન્મ થયો. વૃક્ષનો ભીમસેન, ભીમસેનથી દિલીપ અને દિલીપથી પ્રતિપ નામે પુત્ર થયો.
પ્રતિપના દેવાપી, શાંતનુ અને બાહલિક નામે 3 પુત્ર હતા. આ 3માંથી દેવાપી બાલ્યાવસ્થામાં જ વનમાં ચાલ્યો ગયો હતો, તેથી શાંતનુ જ રાજા થયો. તેના વિશે પૃથ્વી પર આ શ્લોક પ્રચલિત છે. રાજા શાંતનુનું જેને જેને પોતાના હાથનો સ્પર્શ કરતા હતા તે વૃદ્ધ પુરુષ પણ યુવાન થઈ જતા હતા તથા તેમના સ્પર્શથી તમામ જીવોને અતિશય શાંતિ પ્રાપ્ત થતી હતી, તેથી તેઓ શાંતનુ કહેવાતા હતા. એકવાર મહારાજ શાંતનુના રાજ્યમાં 12 વર્ષ સુધી વરસાદ ન થયો. તે સમયે સંપૂર્ણ દેશને નાશ પામતા જોઈને રાજા બ્રાહ્મણોને પૂછ્યું, મારા રાજ્યમાં વરસાદ કેમ ન થયો? આમાં મારો કયો અપરાધ છે? ત્યારે બ્રાહ્મણોએ તેમને કહ્યું કે આ રાજ્ય તમારા મોટા ભાઈનું છે, પરંતુ તમે તેને ભોગવી રહ્યા છો, તેથી તમે પરિવેતા છો. તેમને આ પ્રમાણે કહેવાથી રાજા શાંતનુ તેમને ફરી પૂછ્યું, આ વિશે મારે શું કરવું જોઈએ? બ્રાહ્મણે કહ્યું કે જ્યાં સુધી તમારો મોટો ભાઈ દેવાપી કોઈ રીતે પતિત ન હોય ત્યાં સુધી આ રાજ્ય તેમને જ યોગ્ય છે, તેથી આ રાજ્ય તમે તેને આપી દો. તમારે રાજ્ય સાથે કોઈ પ્રયોજન નથી. બ્રાહ્મણોના અભિપ્રાયથી શાંતનુના મંત્રી અસ્મારીએ વેદવાદની વિરુદ્ધ બોલનારા તપસ્વીઓને વનમાં નિયુક્ત કર્યા. તેમણે બહુ સરળ બુદ્ધિના રાજકુમાર દેવાપીની બુદ્ધિને વેદવાદ ની વિરુદ્ધ માર્ગે પ્રવૃત્ત કરી દીધી. ત્યાં રાજા શાંતનુ બ્રાહ્મણોના કહેવા પ્રમાણે દુઃખી અને શોકમગ્ન થઈને બ્રાહ્મણોને આગળ કરી મોટા ભાઈને રાજ્ય આપવા માટે વનમાં ગયા. વનમાં ગયા પછી તે બ્રાહ્મણો પરમ વિનીત રાજકુમાર દેવાપીના આશ્રમ પર ગયા અને તેમના મોટા ભાઈ રાજ્ય કરવું જોઈએ એવા અર્થને પુષ્ટ કરતા અનેક વેદવાક્યો કહેવા લાગ્યા. પરંતુ તે વખતે દેવાપીએ વેદવાક્યોથી વિરુદ્ધ અનેક પ્રકારની યુક્તિઓ સાથે દૂષિત વાતો કરી. ત્યારે તે બ્રાહ્મણોએ શાંતનુને કહ્યું કે હે રાજન, ચાલો હવે અહીં વધારે આગ્રહ કરવાની જરૂર નથી. હવે અનાવૃષ્ટિનો દોષ શાંત થઈ ગયો. અનાદિકાળથી પવિત્ર વેદવાક્યોમાં દોષ દેખાડતો હોવાથી દેવાથી પતિત થઈ ગયો છે. મોટા ભાઈના પતિત થઈ જતા હવે તમે પરિવેતા ન રહ્યા. બ્રાહ્મણોના આ પ્રમાણે કહેવાથી શાંતનુ પોતાની રાજધાનીમાં ચાલ્યા આવ્યા અને રાજ્ય શાસન કરવા લાગ્યા. વેદવાક્યની વિરુદ્ધ વચન બોલવાના કારણે દેવાપી પતિત થઈ જતા મોટા ભાઈની હયાતીમાં પણ સંપૂર્ણ અન્નની ઉત્પત્તિ માટે મેઘ વૃષ્ટિ કરવા લાગ્યા. બાહલિકનો પુત્ર સોમદત્ત હતો. સોમદત્તના ભૂરી ભૂરીશ્રવાના શલ્ય નામે 3 પુત્ર હતા. શાંતનુને ગંગાજીથી અત્યંત યશસ્વી અને સંપૂર્ણ શાસ્ત્રોનો જ્ઞાતા ભીષ્મ નામે પુત્ર થયો. શાંતનુના સત્યવતીથી ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય નામે 2 બીજા પુત્ર થયા. 2માંથી ચિત્રાંગને બાલ્યાવસ્થામાં ચિત્રાંગદ નામના ગંધર્વે યુદ્ધમાં મારી નાખ્યો. વિચિત્રવીર્ય કાશીરાજની પુત્રી અંબિકા અને અંબાલિકા સાથે લગ્ન કર્યા. તે પત્નીઓમાં અતિ ભોગાસક્તના કારણે ખિન્ન રહેવાથી યક્ષામી વશીભૂત થઈને અકાળે જ મૃત્યુ પામ્યો. ત્યાર પછી મારા પુત્ર કૃષ્ણદ્વૈપાયન સત્યવતીની આજ્ઞાથી માતાનું વચન ટાળી ન શકવાથી વિચિત્રવીર્યની પત્નીઓથી ધૃતરાષ્ટ્ર પાંડુ નામે 2 પુત્ર ઉત્પન્ન કર્યા અને તેમની મોકલેલી દાસીથી વિદુર નામે 1 પુત્ર ઉત્પન્ન કર્યો. ધૃતરાષ્ટ્રે પણ ગાંધારીથી દુર્યોધન, દુશાસન વગેરે 100 પુત્રોને જન્મ આપ્યો. પાંડુ વનમાં શિકાર કરવા ગયા ત્યાં ઋષિના શાપથી સંતતિ ઉત્પન્ન કરનાર અસમર્થ થઈ ગયા. તેથી તેમની પત્ની કુંતી, ધર્મ, વાયુ અને ઇન્દ્રે ક્રમશઃ યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન નામે 3 પુત્રો તથા માદ્રીથી 2 અશ્વિની કુમારો નકુલ અને સહદેવ નામે 2 પુત્ર ઉત્પન્ન કર્યા. આ પ્રમાણે પાંડુના 5 પુત્ર થયા. તે પાંચેયના દ્રૌપદીથી 5 પુત્ર થયા. તેમાં યુધિષ્ઠિર પ્રતિવિંધ્ય, ભીમસેનના શ્રુતસેન, અર્જુનના શ્રુતિકીર્તિ, નકુલના શ્રુતાનિક તથા સહદેવના શ્રુતકર્મા હતા. આ ઉપરાંત પાંડવોના બીજા પણ ઘણા પુત્રો હતા, જેમ કે યુધિષ્ઠિરનો યોધિધેય દેવક નામે પુત્ર થયો. ભીમસેનનો હિડિંબાથી ઘટોત્કચ અને કાશીથી સર્વગ નામે પુત્ર થયો. સહદેવનો વિજયાથી સુહોત્ર થયો. નકુલે રણુમતીથી નીરામિત્રને ઉત્પન્ન કર્યો. અર્જુનનો નાગકન્યા ઉલુપીથી ઈરાવાણ નામે પુત્ર થયો. મણિપુરના નરેશની પુત્રીથી અર્જુને પુત્રિકા ધર્મ અનુસાર બભ્રુવાહન નામે 1 પુત્ર ઉત્પન્ન કર્યો તથા સુભદ્રાથી અભિમન્યુનો જન્મ થયો, જે બાલ્યાવસ્થામાં જ બહુ બળ પરાક્રમ સંપન્ન તથા શત્રુઓને જીતનાર હતો. ત્યાર પછી કુરુકોળ ક્ષીણ થઈ જતા અને અસ્વસ્થામાએ છોડેલા બ્રહ્માસ્ત્ર દ્વારા ગર્ભમાં જ ભસ્મીભૂત થઈ ગયો હતો, પરંતુ તેમણે સ્વેચ્છાથી માયા મનુષ્ય શરીર ધારણ કર્યું છે. સર્વ સુર અસુરો જેમના ચરણવિંદને વંદન કરે છે તે શ્રીકૃષ્ણચંદ્રના પ્રભાવથી ફરી જીવિત થઈ ગયો. તે પરીક્ષિતે અભિમન્યુ દ્વારા ઉત્તરના ગર્ભથી જન્મ લીધો, જે અત્યારે એ રીતે ધર્મપૂર્વક સંપૂર્ણ ભૂમંડળનું શાસન કરી રહ્યો છે કે જેથી ભવિષ્યમાં પણ તેની સંપત્તિ ક્ષીણ ન થાય. ત્યાર પછી આવે છે 21મો અધ્યાય, ભવિષ્યમાં થનારા રાજાઓનું વર્ણન. શ્રી પરાશરજી બોલ્યા કે હવે હું ભવિષ્યમાં થનારા રાજાઓનું વર્ણન કરું છું. અત્યારે જે પરીક્ષિત નામના મહારાજ છે એમના જન્મેયજી, શ્રુતસેન, ઉગ્રસેન અને ભીમસેન નામે 4 પુત્ર થશે. જન્મેયજીનો પુત્ર શતાનિક હશે, જે યાજ્ઞવલ્ક્ય પાસેથી વેદાધ્યયન કરીને, કૃપાચાર્ય પાસેથી સત્રવિદ્યા પ્રાપ્ત કરીને, દુઃખદ વિષયોથી વિરક્ત થઈને, મહર્ષિ સૌનકના ઉપદેશથી આત્મજ્ઞાનમાં નિપુણ થઈને પરમ નિર્વાણ પદને પ્રાપ્ત કરશે. શતાનિકનો પુત્ર અશ્વમેઘદત્ત થશે. તેનો અધિસીમ કૃષ્ણ તથા અધિસીમ કૃષ્ણનો નચકીર્ણ નામે પુત્ર થશે, જે ગંગાજી દ્વારા હસ્તિનાપુરને પોતાના પ્રવાહમાં ખેંચી જતા કૌશિંબપુરમાં રહેશે. નીચકનુનો પુત્ર ઉષ્ણ થશે. ઉષ્ણનો વિચિત્ર રથ, વિચિત્ર રથનો સુચિરથ, સુચિરથનો વૃષ્ણિમાન, વૃષ્ણિમાનનો સુષેણ, સુષેણનો સુનીત, સુનીતનો નૃપ, નૃપનો ચક્ષુ, ચક્ષુનો સુખાવલ, સુખાવલનો પરિપ્લવ, પરિપ્લવનો સુનય, સુનયનો મેઘાવી, મેઘાવીનો રિપુંજય, રિપુંજયનો મૃદુ, મૃદુનો તિગ્મ, તિગ્મનો બૃહદ્રથ, બૃહદ્રથનો વસુદાન, વસુદાનનો બીજો શાતાનિક, શાતાનિકનો ઉદયન, ઉદયનનો
અહિનર, અહિનરનો દંડપાણી, દંડપાણીનો નિરમિત્ર તથા નિરમિત્રનો પુત્ર ક્ષેમક થશે. આ વિશે આ શ્લોક પ્રસિદ્ધ છે. જે વંશ બ્રાહ્મણ અને ક્ષત્રિયોની ઉત્પત્તિના કારણરૂપ તથા રાજા ઋષિઓના સભાજીત છે તે કલયુગમાં રાજા ક્ષેમના ઉત્પન્ન થવાથી સમાપ્ત થઈ જશે. ત્યાર પછી આવે છે 22મો અધ્યાય, ભવિષ્યમાં થનારા ઈક્ષ્વાકુ વંશીય રાજાઓનું વર્ણન. શ્રી પ્રહર્ષિ બોલ્યા કે હવે હું ભવિષ્યમાં થનારા ઈક્ષ્વાકુ વંશના રાજાઓનું વર્ણન કરું છું. બૃહદલનો પુત્ર બૃહદકૃષ્ણ થશે, તેનો ઉરુક્ષય, ઉરુક્ષયનો વૃત્સુય, વત્સસુયનો પ્રતિવ્યોમ, પ્રતિવ્યોમનો દિવાકર, દિવાકરનો સહદેવ, સહદેવનો બૃહદત્ત, બૃહદશ્વનો ભાનુરથ, ભાનુરથનો પ્રતિતાશ્વ, પ્રતિતાશ્વનો સુપ્રતિક, સુપ્રતિકનો મરુદેવ, મરુદેવનો સુનક્ષત્ર, સુનક્ષત્રનો કિન્નર, કિન્નરનો અંતરિક્ષ, અંતરિક્ષનો સુપર્ણ, સુપર્ણનો અમિત્રજીત, અમિતજીત્રનો બૃહદ્રાજ, બૃહદ્રાજનો ધર્મી, ધર્મીનો કૃતંજય, કૃતંજયનો રણંજય, રણંજયનો સંજય, સંજયનો શાક્ય, શાક્યનો સુધોદન, સુધોદનનો રાહુલ, રાહુલનો પ્રસેનજીત, પ્રસેનજીતનો શુદ્રક, શુદ્રકનો કુંડક, કુંડકનો સુરથ અને સુરથનો સુમિત્ર નામે પુત્ર થશે. આ બધા ઈક્ષ્વાકુ વંશમાં બૃહદલના સંતાન થશે. આ વંશમાં સંબંધમાં આ શ્લોક પ્રસિદ્ધ છે. આ ઈક્ષ્વાકુ વંશ રાજા સુમિત્ર સુધી રહેશે, કેમ કે કલયુગમાં જ્યારે રાજા સુમિત્ર થશે ત્યારે આ વંશ સમાપ્ત થઈ જશે.